શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રત કથામાં અને આપનું હૃદયપૂર્વક આપનું સ્વાગત છે. આજના પાવન દિવસે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ શ્રીમદ ભગવદ્ ગીતા. ગીતાનો અધ્યયપાઠ ક્રમાંક 13મો. ક્ષેત્ર અને ક્ષેત્રયનો વિભાગ યોગ તથા તેનું મહત્વ. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરવાનું ભૂલતા નહીં. જેને તમે આ ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું, જેથી આવા પવિત્ર ધાર્મિક વિડીયો આપ સુધી પહોંચી શકે. શ્રી કૃષ્ણ વંદે જગતગુરુ. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. આદ્યપાઠ 13મો. ક્ષેત્રજ્ઞ વિભાગ યોગમાં ભગવાન શ્રી કૃષ્ણને અર્જુન કહે છે, હે અર્જુન, આ ક્ષેત્રમાં એટલે કે ખેતર કહેવાય છે. જેમ કે શરીરમાં બીજ વાવીએ તો મુજબ ફળ મળે છે, એવી કેવી રીતે શરીરમાં કરેલા કર્મોનું ફળ આપનાર ભોગવવો પડે છે. જે વ્યક્તિ શરીરનું અને તેના અંદરમાં રહેલા ચૈતન્ય જ્ઞાનનું તત્વજ્ઞાન ધરાવે છે અને ક્ષેત્ર કહેવાય છે. તું જાણ કે દરેક શરીરમાં એક ક્ષેત્રજ્ઞ રહે છે. તેના સર્વમાં રહેલા મુખ્ય ક્ષેત્રજ્ઞો હું સ્વયં છું, મૂળ તત્વ છું. તો 5 મહાભૂત પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ, અહંકાર અને બુદ્ધિ, મન, ઇન્દ્રિયો અને વિષયો. આ શબ્દનો અર્થ થાય છે કે રૂપ, રસ ને ગંધ, ઈચ્છા એટલે સુખ, દુઃખ, ચેતન અને વૃદ્ધિ. આ બધું ક્ષેત્ર કહેવાય છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાના શ્રેષ્ઠ માનનો અભિમાન રાખે છે, તે હંમેશા ક્ષમાશીલ, સ્વસ્થ અને મનથી સ્થિર છે તથા સચ્ચિદાનંદ પરમાત્મા અન્યય ભક્તિ રાખે છે અને ખરું જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે તત્વ જાણવા લાયક છે. એ પરંપરા છે જે સર્વ જીવોમાં રહેલો છે અને પાસે ન કાયમ દ્રષ્ટ રૂપ છે. ન કાયમ દ્રષ્ટ એ સર્વ તરફ દેખાવામાં છે, સાંભળી શકે છે કે સર્વ વસ્તુઓમાં વ્યાપ્ત છે અને તમામ ઇન્દ્રિયો વગર છતાં પણ સર્વનો અનુભવ છે. તે આ સર્વનો આધાર છે અને બધું પોષે છે. દયાળુ છે, પણ તે પરમાત્મા બ્રહ્મા રૂપે સર્જન કરેલ છે, રુદ્ર રૂપે અહંકાર કરેલ છે અને વિષ્ણુ રૂપે શોષણ કરેલ છે. જે માણસને આ પરંપરા જાણે છે તે ફરી મનથી છૂટે છે. અંતે ભગવાન કહે છે કે કેટલાક સાધકોનું ધ્યાન દ્વારા પરંપરાનું તત્વ જાણે છે અને કેટલાક અજ્ઞાનો કેટલાક કર્મો પણ બીજા ઘણા લોકો પણ ખુદ નથી જાણતા. એટલે શાસ્ત્રોને સાંભળીને ભક્ત મોક્ષ પામે છે અને મનુષ્ય દરેક જીવમાં પરમાત્માનું તત્વ હોઈ શકે છે. જે સાચું જ્ઞાન ધરાવતું હોય તો કારણ કે જે તત્વ સર્વ પ્રાણીઓમાં સમાન રીતે રહેલું છે, તે કદી નષ્ટ થતું નથી. સમાપન. આ રીતે શ્રીમદ ભગવદ્ ગીતાનો 13મો અધ્યયપાઠ તત્વજ્ઞાન સમજાવવા જે કે વ્યક્તિને તત્વ સાચા હૃદયથી જાણે છે તે ભગવાનની લીન થઈ જાય છે અને અવિનાશ પરાત્મા પાસે છે. બોલો શ્રી કૃષ્ણ ભગવાન જય. ભગવાન પરમાત્માને સર્વ જીવોમાં સ્વરૂપ જોનારા મનુષ્ય પોતાનો નાશ કરી શકતો નથી, એ માટે અન્ય પરમગતિ પામે છે. જે મનુષ્ય દરેક કર્મમાં માત્ર પ્રકૃતિ વડે થતું પામે છે અને તે આત્મ આક્રમણ કરતી સહજ સમજે છે, તે સાચું જ્ઞાન ધરાવે છે. જે કોઈ વ્યક્તિને સર્વ પ્રાણીઓમાં અનેક સ્વરૂપો જ પરમેશ્વર જાણે છે અને પરમાત્મામાંથી બધા વિસ્તારો થયેલા છે, એવું સમજવામાં લાગે છે કે જ્યારે વ્યક્તિ
સચ્ચિદાનંદ પરમાનંદને પ્રાપ્ત કરે છે અને અર્જુન પરમાનંદની અતિ અને નિગુણો હોવાના કારણે શરીરમાં રહેલા હોવા છતાં પણ કંઈકથી લિપ્ત થતો નથી. જેમ કે આકાશ સૌ જગતમાં વ્યાપેલું છે, પણ હું કશું સ્પષ્ટ નથી કરી તે આત્મા અને દેહ રહેલો હોવા છતાં પણ ગુરુ પદોસ્ની સંપૂર્ણ છે. અર્જુન, જેમ કે સૂર્ય આખા બ્રહ્માંડમાં અને પ્રકાશ આપે છે, એ જ રીતે એ આત્મા સમગ્ર શરીરમાં પ્રકાશ આપે છે, જીવન આપે છે અને મનુષ્ય ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો ભેદ સમજાવે છે અને જાણે છે અને મહાત્મા પ્રકૃતિ કામકાજથી મહાત્મા પરંપરામાં પામે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અધ્યાય 13મો ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગી કૃષ્ણ અર્જુન સંવાદ. અહીં અધ્યાય પૂર્ણ થાય છે. બોલો શ્રી ભગવાન શ્રી કૃષ્ણની જય. હવે સાંભળીએ અધ્યાય 13 મહાત્મ્ય કથાને. દક્ષિણ ભારતના તુંગભદ્રા નદીના કિનારે હરિહરપુર નામનું એક નગર આવેલું છે. ત્યાં ભગવાન શિવ હરિહર રૂપે નિવાસ છે. ત્યાં હરિ દીક્ષિત નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તેઓ શાસ્ત્રજ્ઞ અને તપસ્વી હતા. તેમની પત્ની દુરાચારી અને પાપી સ્વભાવની હતી. એ પોતાના પતિથી હંમેશા દુર્વ્યવહાર કરતી હતી. અભિષ્ટથી રેકાન ધરાવતી હતી. એક રાત્રે થોડો પોતાના કામ વાસનાથી ઉદ્રેકી અને નગરવનમાં પોતાના પ્રેમીને શોધવા નીકળી. ત્યારે કોઈ મળ્યું નહીં. ત્યારે એ દુઃખભર્યો વિલાપ કરતી હતી. તેના અવાજથી એક વાઘ ગાજી ગયો અને તેણે મારી નાખ્યો. મૃત્યુ પછી એ યમરાજાના દૂત દ્વારા નરકમાં લઈ જવામાં આવી. તે સ્ત્રીએ ભયાનક નરક યાતના ભોગવીને ભયાનક કુંડળો, વિકટ અને લોહીથી ભરેલા ખાડા ઓરડો, કલ્પનો ઘોર નરકમાં નરક પર નાખવામાં આવી. બધી નરક યાતના ભોગવી અને ચાંડાળ યોનિ મળી ફરી તેને પાપમાં નિવાસ કરતી રહી. અંતે તેમને ઘોર રોગ થયો અને અંતે ફરી હરિપુર પહોંચી અને તે સમયે વાસુદેવ ના બ્રાહ્મણ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અધ્યાય પ્રતિદિન પાઠ કરતા હતા. ત્યારે સ્ત્રીએ પવિત્ર ભાવથી પાઠ સાંભળ્યો. તેને લક્ષણે તેમના પાપી દાઝી ગયા અને દિવ્ય હેત મળ્યો. પછી તે સ્વર્ગમાં બોલી કે ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય. આ સમાપન મિત્રો, આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અધ્યાય 13મો મહાત્મ્ય સાંભળ્યું છે. જે ભક્તો આદ્ય દૈનિક પઠન કરે છે અને થોડા ભાગને શ્રદ્ધાથી સાંભળે છે, તેનું પાપ મુક્તિ અને પરમગતિ મળે છે. મૂઢ કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિયતે યત કૃપાતમહં વંદે પરમાનંદમાધવમ. જય શ્રી કૃષ્ણ. તમારા સૌના દિલથી આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.